સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વહાલા મુક્તો, આજે આપણે સાંભળવું છે જીવનમાં દિવ્ય અલૌકિક જ્યોત જગાવનાર જ્યોતિષાનંદ સ્વામીનું દિવ્ય આખ્યાન. સ્વામીનું દિવ્ય જીવન ચરિત્ર મારાને તમારા અંતરને પવિત્ર કરનારું છે. આપણા અનેક પ્રશ્નોને ઉકેલનારું છે. પુરુષોત્તમમાં પ્યાર વધારનારું અને છતાં દેહ બ્રહ્મરૂપ કરનારું છે. કોણ હતા જ્યોતિષાનંદ સ્વામી? મંજુકેશાનંદ સ્વામી લખે છે નંદમાળામાં કે જગ કારણાનંદ મહાજોગી જ્યોતિષાનંદ અંતર અરોગી. આ જગકારણાનંદ સ્વામી અને જ્યોતિષાનંદ સ્વામી બંને સાથીદારો સંતો હતા, પરંતુ એક મહાજોગી હતા અને બીજા અંતર અરોગી હતા. કહેતા જેના અંતરમાં કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, આશા, તૃષ્ણા પ્રવેશી નહોતા શક્યા, જેનું દિલ દિલાવર હતું, જેનું હૈયું ભગવાનને, ભગવાનના ભક્તને જોઈને નાચી ઉઠતું હતું, જેનો સંગનો રંગ અનેકને બ્રહ્મરૂપ કરી દેતો હતો. આવા આ જ્યોતિષાનંદ સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? શું એમનું પૂર્વાશ્રમનું નામ હતું? શું એમનું ગામ હતું? અને કયા સમયે એ પુરુષોત્તમ નારાયણના પ્રાણ પ્યારા પરમહંસ થયા? હવને મોટા ઓળખતા હોય, પણ આ જ્યોતિષાનંદ સ્વામી હતા ભગવાન એને ઓળખતા હતા. જ્યોતિષાનંદ પ્રભુને બહુ પ્યારા, અનેક જણને સહજમાં તારનારા, એ પ્રભુના બહુ પ્યારા હતા. આજે આપણે મોદી સાહેબને ઓળખતા હોઈએ, પરંતુ મોદી સાહેબ આપણને ઓળખે, એ આપણને પ્યાર કરે, એ બહુ મહત્વનું. એમ આને પુરુષોત્તમ નારાયણ પ્યાર કરતા હતા. આવા જ્યોતિષાનંદ સ્વામીનો જન્મ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના અડવાળ ગામમાં થયો હતો. આ અડવાળ ગામ ધંધુકાથી સમથિંગ 10 કિલોમીટરના દૂર આવેલું છે. આજે આ ધંધુકા ગામમાં પણ બાપુ સ્વામી જેવા વિરલ સુરવીર સંત એક મંદિર અને શિક્ષણની ધૂણી દખાવી અનંત જીવનું સારું કરી રહ્યા છે. મને થોડા દિવસ પહેલાં મળ્યા હતા, મને કહેતા, સ્વામી અમે અહીંયા આ વખતે બધી જ દીકરીઓને ફીઓ ભણાવીએ છીએ અને છોકરાઓની પણ અડધા છોકરાઓની મફતમાં બધું જ ચલાવીએ છીએ, અને જે કોઈને જરૂરિયાત હોય અહીંયા મોટી હોસ્પિટલ હાલે છે, ક્યારેય અમે કોઈને ના નથી પાડી. પોતાથી થાય એટલી શક્તિ ભક્તિ કરી અને સત્સંગ સેવાની સુવાસ ફેલાવી રહ્યા છે. આવા ધંધુકાની નજીકમાં અડવાળ ગામમાં બ્રાહ્મણ કુળમાં એક જ્યોતિષરામ અને બીજા હતા તુલજારામ. આ બંને મિત્રો હતા. ભક્ત ચિંતામણીમાં નામ પ્રકરણમાં લખ્યું છે સ્વામીએ કે દ્વિજ છે એક તુલજારામ, બાય ગુલાલ રહે અડવાલ ગામ. એ અડવાળ ગામમાં ગુલાલબાઈ અને એક દ્વિજ સારા ભક્ત હતા, એ તુલજારામ હતા. ગામનું ગોરપદું કરતા હતા, એટલે એને ગોર તુલજારામ તરીકે પણ આખું સમાજ ઓળખતો હતો. આ ગુલાલબાઈના પનોતા એકના એક પુત્ર એટલે જ આપણા જ્યોતિષાનંદ સ્વામી. કેવી રીતે પરમહંસ થયા? નાનપણથી આ તુલજારામ અને જ્યોતિરામ બંને ભેગા થાય, ગોષ્ઠી કરે કે આપણો જન્મ તો પુરુષોત્તમને પામમાં છે. અનંત કાળથી ભટકતા ભવાટીમાંથી છૂટવા માટે અને ભગવાન જેવો આનંદ, ભગવાન જેવો આકાર, ભગવાન જેવી આયુષ્ય પામી અને યુગો સુધી પુરુષોત્તમના પરમાનંદમાં જામવા માટે છે. નાનપણથી આ વિચાર છે, કારણ એ પૂર્વના કોઈ મહાયોગી હતા, મહા ઋષિ. આજે પોતાનું આત્યંતિક કલ્યાણ કરવા માટે અવની ઉપર આવ્યા હતા. આ બંનેની જુગલ જોડી તુલજારામ અને જ્યોતિરામની હતી. વહેલા ઉઠે, શિવ પૂજા કરે, મંદિરે જાય, રોજ દિલથી પ્રાર્થના કરે કે હે દીનાનાથ, અનંત ભુવનના નાથનો ભેટો કરાવજો, અમારો જન્મ સાર્થક કરાવજો. આ રીતે રોજ દિલથી પ્રાર્થના કરતા. એક વસ્તુ ભક્તો યાદ રાખો, જેને ભગવાન ભેટે છે એ ઘણા સત્કર્મ કરતા હોય, ઘણા પુણ્ય કર્મ કરતા હોય, એને પુરુષોત્તમ નારાયણના દર્શનની તાલાવેલી લાગે છે. એને કોઈ ગામમાં સાધુ સંત આવે તો એના પ્રત્યે સહજ સદભાવ જાગે છે. જેને
કોકના દિલને કોચવા હોય તુલસી હાય ગરીબ કે કબહુ ન ખાલી જાત. એમ અમુક મોટપણના માનમાં લોકોના દિલ તોડ્યા હોય અને ક્યારેય પુરુષોત્તમ નારાયણમાં કે એના પ્રાણ પ્યારા સંતોમાં સ્નેહ કે લગાવ થતો નથી. પૂર્વના કોઈ મહાઋષિ ભગવાન સ્વામિનારાયણે તો હરિચરિત્રામૃત સાગરમાં 15મા પૂરમાં ન ભૂલતો તો 72, 73, 71, 72, 73 આ તરંગોમાં એક મોટો પત્ર લખાયો છે. અને એમાં એ વખતે ભગવાને મોટા મોટા પરમહંસો કર્યા એના નામ છે. એમાં જ્યોતિષાનંદ સ્વામીનું, જગકારણાનંદ સ્વામીનું નામ છે. અને કોણ હતા તેમાં લખ્યું છે કેટલાય અરિષ્ટ હતા, કેટલાય શિલાદ ઋષિ હતા, કેટલાય ભારદ્વાજ, અર્ણવ, આ બધા મોટા મોટા ઋષિમુનિઓ હતા. અને એ પુરુષોત્તમ નારાયણને પ્રસન્ન કરવા અને અંતિમ સત્ય પરમાનંદની પ્રાપ્તિ કરવા જ્યારે ભગવાન વધાર્યા ત્યારે આવ્યા હતા. એવા જ આ હતા જ્યોતિરામ. બંને વહેલા ઉઠી અને ભગવાનને પ્રાર્થના કરે, સારી રાત નિખંડ મેં સો ગયે સબ કોઈ, જિनको ચિંતા યાર કી વો કહાં સે સોય. જો મેં ऐसे जानती प्रीत करे दुख હોય, નગર ઢંઢેરા પીટ કે કહત મેરે શ્યામ સે પ્રીત કરો નહીં કોઈ. અને આ તો ભગવાનની પ્રીતિનું કારણ છે. અસુવન કે જલ સિંચ સિંચ પ્રેમ બોલી બોય. વહેલા ઉઠી આંસુડાના જળથી પુરુષોત્તમ નારાયણના પ્રેમની વેલીને પોષણ કરતા હતા. અને આ સ્નેહરૂપી જળ સિંચી સિંચીને એને પુરુષોત્તમ નારાયણની પ્રીતિને પ્રગાઢ બનાવી હતી. વાલા મુક્તો, આપણે તે રોતા તો હોવીશી, પણ કોના માટે? ધન વયું જાય, કુટુંબમાં કાંઈક ક્લેશ થાય, અથવા તો કોઈ આપણને દગો કરે ત્યારે રોવું આવે છે. દિનબંધુ માટે રો, એકવાર રો, આખી દુનિયા તમારા ઉપર પ્રેમ વરસાવતા થઈ જશે. યુગો જશે તો તમારી જેવા આપણા આખ્યાન મારી જેવા સાધુ ગાતા થઈ જશે. આ પુરુષોત્તમ નારાયણના પ્રેમની અલૌકિક દિવ્યતા છે. અને એક વાત યાદ રાખજો વાલા મુક્તો, આપણે સુખ વિના, સ્નેહ વિના અને કાંઈક કર્યા વિના રહી શકતા નથી. પણ સુખ એક મારે પરમાત્માનું જોઈએ, સ્નેહ પણ પુરુષોત્તમનો પામીને પૂર્ણ કામ થવું છે. અને પુરુષોત્તમ માટે જીવવું છે, પુરુષોત્તમ માટે મરવું છે, અને પુરુષોત્તમના કામ કરવા. આ ઠેરાવ થાય બેડો પાર. આ જ્યોતિરામનો આ ઠેરાવ હતો. અને એ ઠેરાવને જોઈને જ ભગવાન સ્વામિનારાયણ 1865માં જેતલપુરમાં જગન કરવા જતા હતા. અરે કેટલાય ઘોડેસવારો હતા, પરમહંસો હતા. અને ભગવાન જ્યાં ધંધુકાની નજીક આવ્યા ત્યારે દરબારોને કહે છે કે જે મારી સાથે દોડી શકે એવા હોય, પગે ચાલી શકે એવા હોય અને તડકો વેઠી શકે એવા હોય એવા જ આવજો, બીજા પાછા વળી જાયજો. એમ કરીને એ અવાવરું રસ્તે પુરુષોત્તમ નારાયણ આ તુલજારામ જ્યોતિરામના દિલના પોકારને સાંભળીને પધાર્યા. અને પોતાના ગામમાં પ્રભુ પધાર્યા એ જાણીને આ બંનેનો મન મોરલિયો નાચી ઉઠ્યો. અંતરમાં આનંદની એલી વરસવા લાગી. પ્રભુ પધાર્યા. એની મા ગુલાલબાને તો દિવ્ય દર્શન થઈ ગયા હતા. એને કીધું હતું, બેટા જ્યોતિ, આજ પુરુષોત્તમ નારાયણ આપણા આંગણે આવશે. સવારથી એને સારા ઘરને રંગોળી પૂરીને શણગારી રાખ્યું હતું અને રસોઈની તૈયારી કરતા હતા. એ જ વખતે પુરુષોત્તમ નારાયણ પોતાના પ્રાણ પ્યારા બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા મુક્ત સંતો અને સુરા ખાચર, દાદા ખાચર, સોમલા ખાચર જેવા ભક્તોને સાથે લઈ અને 100 જેટલા સંઘ સાથે એના ઘરે પધાર્યા. વાજતે ગાજતે સામૈયા થયા. પછી તુલજારામના ઘરે ઉતારા થયા અને આ જ્યોતિરામ, એમની માતુશ્રી ગુલાબબાઈએ રસોઈ કરી અને મહારાજ જેમાં પ્રેમથી પરમહંસોને અને ભક્તોને પીરસીને જમાડ્યું અને બેઠા. નામ જ્યાં બે જોયું ત્યાં પુરુષોત્તમ નારાયણે સમાધિ કરાવી આખા પરિવારને. અની સમાધિમાં 14 બ્રહ્માંડની રચનાઓ દેખાડી. મોટા મોટા દેવો, ઈશ્વરો જેની સ્તુતિ કરે છે, ધામના મુક્તો જેની સ્તુતિ પ્રાર્થના કરે છે, એવા દિવ્ય સિંહાસન ઉપર દિવ્ય ચૈતન્ય મૂર્તિ અનંત મુક્તોને જોયા. તેજ જ્યાં તેજ અંબાર, તેજો મૈતન તેના રે, તેજો મૈસે સર્વે આકાર, સુખ કહીએ સુખ એના રે, સુખ જ્યાં સુખની ખાણી, દુઃખ તણો નહીં લેશે રે, અનંત મુક્ત આનંદે ભર્યા રહે છે જ્યાં હંમેશ રે. આવા મહા સુખના સાગરમાં એ ડૂબી ગયા.
એક પહોર સુધી અલૌકિક આનંદ, અલૌકિક મુક્ત, મોટા મોટા દેવો ઈશ્વરોના દર્શન થયા. અને જ્યારે જાગ્યા ત્યારે હૈયામાં હા પડી ગઈ કે અમે જેની માટે રાત દિવસ જાગીને રડતા હતા, જેની વાટ જોતા હતા, એ જ આજ શેરડીએ સામા મળ્યા, એ જ આજ કરોડો બ્રહ્માંડના કિંગ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ છે. જાગી પુરુષોત્તમ નારાયણના પગ પકડ્યા, પોતાનું જીવન ભગવાનને સમર્પિત કર્યું અને કહ્યું, પ્રભુ અમને વર્તમાન ધરાવો. ભગવાન આ બે ભક્તોને કારણે ગયા હતા, આખા ગામને વર્તમાન ધરાવ્યા, સત્સંગી કર્યા. આજે પણ એ અડવાળ ગામમાં ભગવાન સ્વામિનારાયણનો સત્સંગ છે, ભગવાન સ્વામિનારાયણના બહેનો ભાઈઓના મંદિરો પણ છે. પરંતુ જ્યારે ભગવાન ત્યાંથી નીકળ્યા ત્યારે જ્યોતિરામે તો નક્કી કર્યું કે જેની માટે મારું જીવન છે એ આ છે. તુલજારામ પણ જવા તૈયાર થયા. ભગવાન કહે છે કે ના, એક તમે અહીં રહ્યો. એટલે બે જ્યારે પુરુષોત્તમને સમર્પિત થયા, ભગવાને એક ત્યાં આજુબાજુના ભક્તોના સુખાર્થે એક ગ્રસ્તાશ્રમમાં રાખ્યા અને એક મુક્તને ભગવાને હારે લીધા. અને પછી જેતલપુર યજ્ઞમાં ગયા. ત્યાં ભગવાન સ્વામિનારાયણે અનંત પ્રકારનું ઐશ્વર્ય વાપર્યું, અનંત લોકોને સમાધિ કરાવી. ભગવાન સ્વામિનારાયણ યજ્ઞ મંડપમાં પણ દર્શન દેતા હોય, સભા મંડપમાં પણ દર્શન દેતા હોય, ભોજન ખંડમાં પણ દર્શન દેતા હોય, અને મોટી સભા ભરાઈને બેઠી હોય તો એ સભામાં પણ સભાના રાજાધિરાજ ઢીંગાધણી ભગવાન બેઠા હોય. આવા અલૌકિક મહારાજના 4 જગ્યાએ દર્શન થતા. જ્યોતિરામ જેવા હજારોના હૈયાએ હા ભણી દીધી કે આજ કરોડો આત્માના કલ્યાણ કરવા માટે પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે. આવું અલૌકિક દિવ્યતા જોઈ અને જ્યોતિરામનો મરમોરલીઓ નાચી ઉઠ્યો. પરમહંસો સેવા કરતા હતા. આ બધું જોઈને એને એમ થયું કે હે મહારાજ, આ પરમહંસોની મંડળીમાં હું ભળી જાઉં, મારો બેડો પાર થઈ જાય. મારા એવા ભાગ્ય ક્યાંથી હોય? અને જેના કરોડો જન્મના પુણ્ય ઉદય થયા હોય એને એવું થાય છે કે હું પુરુષોત્તમ નારાયણને સમર્પિત થાવ. બાકી સંસારને તો આખી દુનિયા સમર્પિત છે. અને માણસ સંસારમાં રહી અને આંખથી ન જોવાનું જોવે, કાનથી ન સાંભળવાનું સાંભળે, હાથથી ન કરવાના ક્રિયા કરે અને આખી લક્ષ 84ના લગડા માથે લઈ અને મરે છે. ત્યારે આને એમ થાય કે ભગવાન માટે જીવવું છે, ભગવાન માટે મરવું છે, ભગવાનના કાર્ય કરવા છે, એની માટે ભગવાનના થવું છે. અને બાપ, એક દિવસ તો આપણે જેના છીએ એના થાશું તેથી જ કામ થશે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પરમહંસો સાંભળો, કોલસો કોઈ દી ઉજળો થાય નહીં, પરંતુ કોલસો તો ઉજળો થાય. ક્યારે થાય? તો એકવાર એ અગ્નિથી અલગ થયો છે, પાછો અગ્નિમાં જાય તો કોલસો ઉજળો થાય ને ઉર્જાવાન થાય. એમ આપણે ભગવાનથી છૂટા પડ્યા છીએ એટલે આપણામાં કામ, ક્રોધ, લોભાદિક દોષો આવે છે, ટેન્શન ને ઉપાધિઓ આવે છે. એકવાર ભગવાનના થઈ જાઓ, પાછા એવા અનંત કોટી બ્રહ્માંડોને ઉપજાવી શકો એવા ઉર્જાવાન ને એવા ઉજળા થઈ જાઓ. અક્ષર બ્રહ્મ તમારું સ્વરૂપ બનાઈ જાય ને પુરુષોત્તમ નારાયણની મૂર્તિ એ તમારું ઘર બનાઈ જાય. આ શબ્દો જ્યોતિરામના કાળજામાં કોરાઈ ગયા. મહારાજ, અનંત જન્મ વનઅર્થે ખોયા, એક જન્મ તમારે માટે. પુરુષોત્તમ નારાયણને જીવન અર્પણ કર્યું. અને ભગવાન સ્વામિનારાયણે એ જ તે 1865 પોષ સુદ પવિત્ર પૂર્ણિમાના દિવસે સંવત 1865 ને તારીખ 1/1/1809 રવિવારે જેતલપુરના યજ્ઞની પૂર્ણાહુતિ કરી. સ્વયં યજ્ઞ નારાયણે દિવ્ય દર્શન આપ્યા. અને પછી એ જ વખતે દિલના દિલાવર ખરા ખપવાળા આ જ્યોતિરામને ભગવાન સ્વામિનારાયણે જેતલપુરમાં દીક્ષા આપી અને જ્યોતિષાનંદ સ્વામી નામ પાડ્યું. આ જ્યોતિષાનંદ એવા હતા કે કોઈની સામે જોવે ત્યાં પુરુષોત્તમ નારાયણની મૂર્તિના પ્રતાપે બધાનું ભૂત ભવિષ્યનું જાણી લેતા હતા. હજારોના હૈયામાં ભગવાનની મૂર્તિ કંડાઈ જાય એવો અલૌકિક આનંદ આપી શકતા હતા. એવા જ્યોતિષાનંદ મહાસમર્થ સંત થયા. પછી તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સર્વત્ર સત્સંગ વિચરણ કરતા હતા. ભગવાન સ્વામિનારાયણ મોટા મોટા ઉત્સવ કરે. અન્નકૂટ ઉત્સવ હોય, દીપોત્સવ હોય, જન્માષ્ટમી ઉત્સવ હોય, ચૈત્રી ઉત્સવ હોય, શિવરાત્રિ ઉત્સવ હોય, એમાં પણ ખૂબ સાથ સહકાર આપે. મોટા મોટા જેતલપુર દભાણ યજ્ઞ કર્યા હોય એમાં પણ ખભે ખભો મિલાવીને સેવા કરતા હતા. ભગવાનની આજ્ઞાથી એકવાર આ જ્યોતિષાનંદ સ્વામી પોતાના સાથી જોડીદાર જગકારણાનંદ સ્વામીને ભગવાનને ઓળખાવા માટે વિચરણ કરતા હાલનું જે નેપાળનું મિથિલાપુરી છે, જનકપુરી જેને કહેવાય, જ્યાં મા જગદંબા સીતાનો જન્મ થયો, ત્યાં પહોંચી ગયા. આ તો કેણીને રેણી એક વાળા સાધુ. કોઈ સંતે કહ્યું છે કે કેણી મિસરી ખાંડ હે રેણી તાતા લો, કેણી કહે રેણી રહે એસા વિરલા કો. આ એવા વિરલ પુરુષ હતા કે કેણી રેણી એક હતું, વાણીને વર્તન એક હતું. અને એટલે
એમાં પુરુષોત્તમ નારાયણનો સાથ હતો અને ભગવાનની મૂર્તિને ધારીને ફરનારા આ પરમહંસ જ્યોતિષાનંદ સ્વામી, જગકારણાનંદ સ્વામી જ્યારે મિથિલાપુરમાં ગયા તો એના ભજનના પ્રભાવે, એના બ્રહ્મચર્યના પ્રતાપે, એમની સાધના આરાધનાના પ્રતાપે ત્યાંના લોકો પણ હજારો ખેંચાઈ આવ્યા. નાનપણથી વિદ્વાન તો હતા જ, સંસ્કૃત હિન્દી ભાષાના નિષ્ણાત હતા. ત્યાં લોકોએ આવ્યા અને કહે છે કે સાંભળો 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 નગરજનો, સુખી થવું હોય તો જેને આપણે જન્મ આપ્યો એની માટે જીવવું પડે. આ મનુષ્ય જન્મ એ પુરુષોત્તમને પામવા છે. ચિંતામણીથી કાગડા ન ઉડાડાય, ચિંતામણીથી સંકલ્પ કરો એ સિદ્ધ થાય. મનુષ્ય જન્મ ચિંતામણી તુલ્ય છે અને સાર્થક કરી લેજો. ત્યારે અમુક મુમુક્ષુએ પૂછ્યું કે સ્વામી, એ મનુષ્ય જન્મ સાર્થક કરવો હોય તો શું કરવું પડે? જ્યોતિષાનંદ સ્વામી કહે છે કે જનક રાજાએ કર્યું એવું કરવું પડે. જનક રાજાએ શું કર્યું હતું? સાંભળો. જનક રાજાના દરબારમાં એકવાર નવ યોગેશ્વરો આવ્યા. જનક રાજા એક સાથે બધાને ભેટી પડ્યા. બધા પછી એક એકને ભેટ્યા. યોગેશ્વરોએ પૂછ્યું કે મહારાજા આવું કરવાનું કારણ? એટલું જ કારણ કે કદાચ એક સંતને ભેટતો દેહ પડી જાય તો, જેને આ ઘડીએ આ પળમાં મરી જવું છે એવો નિશ્ચય હોય એને જનક રાજા જેવી સ્થિતિ થાય. જેને એમ થાય કે જન્મો શું, હવે મરવાનું જ નથી, એની દિલમાં સ્વામી કહે છે ક્યારે જ્યોત જગે નહીં. માટે અહીંયા તો સાથ દેતી નહીં કિસી કા, ક્યાં ભરોસા હે ઇસ જિંદગી કા. જેને દેહનો ભરોસો હોય એને ક્યારેય પરમાત્માનો વિશ્વાસ આવતો નથી. ભગવાનનો નિશ્ચય 3 પ્રકારે થાય. સ્વામી કહે છે કે દેહમાં થાય, ઇન્દ્રિયોમાં થાય અને જીવમાં થાય. જેને આ દુનિયા સાચી ને સારી લાગતી હોય, જેને દેહ સાચો અને સારો લાગતો હોય, એમના વિકાર કોઈ દી જાય નહીં. જ્યારે એમ થાય કે આ દેહનો ભરોસો નથી, પોતાનું શરીર જેને સારું ન લાગે એના વિકાર આપોઆપ વહી જાય છે. કારણ કે દરેક વિકારો શરીર સાથે વળગેલા છે. એટલે સ્વામી કહે છે કે જ્યારે અંતઃકરણમાં નિશ્ચય થાય ત્યારે એમ થાય કે આ ક્યાં ભરોસા હે ઇસ જિંદગી કા, આ તો ક્યારે આ દેહનો એન્ડ આવી જાય એનું નક્કી નથી. માટે આ દેહનો એન્ડ આવે એ પહેલાં મારે પુરુષોત્તમ નારાયણનું સ્ટેન્ડ પકડી લેવું છે, એટલે બેડો પાર થઈ જાય. આ દેહનો ફ્યુઝ ઉડે એ પહેલાં મારે ભગવાનને સત્સંગની સેવામાં યુઝ કરી લેવો છે, બેડો પાર થઈ જાય. જનક રાજાની આ સમજણ હતી એટલે એ રાજ્યમાં રહેતા હતા, છતાં એમનું મન મોટા યોગેશ્વર જેવું નિર્વાસનિક હતું, નિર્દોષ હતું. કેમ છે એ દેહાતીત નિત્ય ડોલતા અને બ્રહ્મકુમારી એ બોલતા, એ દેહથી પર વર્તતા હતા, બ્રાહ્મી કુમારી વર્તતા. એવું શું કામ થયું કે સાધુના સમાગમથી. એ જનક રાજાના દરબારમાં એ રાજા હોવા છતાં જનક રાજા 9-9, 10-10 કલાક સુધી સાધુનો સંગ કરતો. વાંચો ભાગવત, વાંચો ઉપનિષદો. એ જનક રાજા અને નવયોગેશ્વરના સંવાદ આવે, જનક રાજા અને સુતપુરાણના સંવાદ આવે, જનક રાજા અને સુખદેવજી મહારાજના સંવાદ આવે. આ બધા જ જનક રાજાએ આટલો સત્સંગ કર્યો અને એની કથામાં નિત્ય સત્સંગના બેસણા થતા. જેમ દાદાના દરબારમાં 500 પરમહંસના બેસણા, એમ જનક રાજાના દરબારમાં અખંડ સાધુ સંતોના બેસણા હતા. ત્યારે એ રાજા હોવા છતાં નિર્લેપ રહી શક્યા હતા. સંસારનો કીડો બની અને અઠવાડિયે એ અડધી કલાકે સાધુ પાસે જવું હોય ત્યાં ભીડ પડતી હોય, અને મોબાઈલને તો રાજદી ધંધણાવતો હોય અને ન જોવાનું જોતો હોય, એનાથી જનક રાજા ન બનાય. માટે જો આપણે શું કરી શકીએ, ધારીએ એ કરી શકીએ. શું ધારીએ? મોબાઈલ જોવાનું ધારીએ, મોબાઈલમાં સમય કાઢીએ કે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં સમય કાઢીએ કે, અને એ જ સમયે પુરુષોત્તમનું ધ્યાન પણ લગાવી શકીએ, પુરુષોત્તમ નારાયણની મૂર્તિ પણ હૈયામાં ધારી શકીએ. એ જ સમયે કોઈ સારા સંતના ફોન કરી અને આપણા આત્માનું કલ્યાણ કરી અને ટેન્શન મુક્ત, ચિંતા મુક્ત, ચેનથી જીવાય એવું જીવન જીવવાનું ભાતું પણ બાંધી શકીએ. આ જ્યોતિષાનંદ સ્વામીની વાણી સાંભળીને અનેકના હૈયામાં પ્રકાશ પથરાણો. એ કહે છે કે જનક રાજાને આવા સત્સંગે કરીને મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહતી કિંચન એવો અલૌકિક સ્થિતિ થઈ હતી. માટે જેવો સંસારમાં સ્નેહ છે એવો સર્વાત્મામાં થાય, જેવો પૈસાનો ખપ છે એવો પરમાત્માનો ખપ થાય, જેવો સંબંધીમાં પ્રેમ છે એવો સાધુમાં પ્રેમ થાય, તો છતાં દેહ બ્રહ્મરૂપ થઈ જવાય. ત્યારે સ્વામીની વાત સાંભળીને કહે છે કે એવું થાય કેમ? કે પ્રગટ ભગવાનને, પ્રગટ સાધુની ઓળખાણ એ જીવનને આનંદની ખાણીને ખોલી આપે છે. એવા ભગવાન ક્યાં છે? તો કે આજ અનંત ભુવનનો નાથ
ચપટી વગાડતામાં બધાને સમાધિઓ કરાવે છે. આજે અમારી જેવા હજારોને છતાં દેહ બ્રહ્મરૂપ કરી મૂક્યા છે. અનેકને નિરાવણ સ્થિતિને પમાડી છે. જેને ચાકડીના ચટકે સમાધિ થાય, જેના ફૂલમાંથી તોરામાંથી એક ફૂલ ખર્યું હોય એને સૂંઘીને એને સમાધિ થાય, એવા ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર પ્રગટ થયા છે. વિના સાધને સિદ્ધ દશા પમાડી, પોતાના જનની રીત ન્યારી દેખાડી, રાજ અક્ષરનો વાસીવાલો આવ્યા અવની પર. અને આજ એને અવની પર આવી વાલે આનંદ આપ્યો અને અનેક જીવના જન્મ મરણના દુઃખ કાપ્યા. પોતાના જનની વાલે લાજ વધારી, પ્રેમાનંદનો વાલો પરમ સ્નેહી અને પોતાના જનની વાલે લાજ વધારી. આજ પુરુષોત્તમ નારાયણે અણનમ માથા રાખીને જીવી શકે એવો મોટો ભદ્ર સમાજ તૈયાર કર્યો. એ સાંભળીને મિથિલાપુરીના સેંકડો લોકો જ્યોતિષાનંદ સ્વામી અને જગકારણાનંદ સ્વામી સાથે મોટો સંઘ લઈને આવ્યા. ભક્ત ચિંતામણી જેવા પ્રસિદ્ધ પ્રામાણિક ગ્રંથના 79-80 પ્રકરણમાં ભગવાન સ્વામિનારાયણે વડતાલમાં ભવ્ય રંગોત્સવ કર્યો એનું વર્ણન આવે છે. અને એ વખતે આ મિથિલાપુરી, જનકપુરી, ફુલાશ્રમ, નેપાળ, હિમાલય અને બદ્રીનાથ, કેદારનાથ વગેરેથી અનેક મુક્તો આવ્યા, કાશીથી આવ્યા. આ બધા જે પ્રાંતના ભક્તો આવ્યા એનું વર્ણન છે. અને એ આવા જ્યોતિષાનંદ સ્વામી જેવા, માયાજીતાનંદ સ્વામી જેવા, અચલાનંદ સ્વામી જેવા, જગકારણાનંદ સ્વામી જેવા આ નવખંડ ધરતીમાં પુરુષોત્તમ નારાયણની આજ્ઞાથી ફરતા હતા. એ મોટા મોટા સંઘ લઈને આવ્યા. એના દસ્તાવેજી પુરાવા જેવી વાતો છે. એ જ્યોતિષાનંદ સ્વામી મોટો સંઘ લઈને વડતાલ ધામમાં આવ્યા. ભગવાને મોટો રંગોત્સવ કર્યો ત્યારે પણ હજારોને દિવ્ય રૂપે દર્શન દીધા. સુંદર હિંડોળે ઝૂલ્યા ત્યારે પણ અલૌકિક બધાને દર્શન થયા. અનેકને સમાધિઓ થઈ. માધવદાસ સ્વામીએ તો લખ્યું છે કે એ વખતે આંબલા અને આંબની ડાળે પાંદડે વિમાન હતા. કોઈક બોલવા માંડ્યું કે એ ભાંગી જાય છે. ત્યારે એ મુક્તો દેવો કહે છે કે અમે તો દિવ્ય રૂપે છીએ, આ પુરુષોત્તમ નારાયણનો પરમાનંદ લૂંટવા આવ્યા છે. આ જે સમાધિનિષ્ઠ હતા, જેની દિવ્ય દ્રષ્ટિ થઈ હતી, દિવ્ય નેત્ર ચક્ષુ થયા હતા, દદામી મેં દિવ્ય દ્રષ્ટિ એવી અર્જુનજીની જેમ જેને દિવ્ય દ્રષ્ટિ પરમાત્માએ આપી, આ બધાની અનુભૂતિ સભર આ વાતો છે. આવી રીતે અસંખ્યને ચૈતન્ય મંદિરોને તિહાર કરનારા, અસંખ્યને સંસારના મોહથી મુકાવી પરમાત્માના પરમાનંદથી રંગી દેનારા આ જ્યોતિષાનંદ સ્વામીએ સત્સંગના બહુ મોટા મોટા કામ કર્યા હતા. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી જેવા સંતના યોગમાં આવી એ છતાં દેહ બ્રાહ્મી સ્થિતિ પામ્યા હતા. આત્મામાં પરમાત્માને સાક્ષાત્કાર દેખતા હતા. અને એ કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળેલા, ગ્રુપવાદથી બહાર નીકળેલા, જે ભગવાન સ્વામિનારાયણનો હોય એ મને પ્યારો છે એવું માનતા હતા. બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે કે નાના મોટા ભજે હરિને, મન કર્મ વચને પ્રેમે કરીને, હારે તેને જાણે પોતા થકી સારા. આત્મામાં પરમાત્માને અખંડ અનુભવતા છતાંય નાના નાના ભક્તોની પણ ચરણરજને માથે ચડાવતા હતા. એવું માનતા હતા કે આ મારા ગ્રુપનો છે એટલે હારો ને આ પરાયા ગ્રુપનો છે એટલે નઠારો, એવું એને નહોતું. અરે મારા બાપ, આપણે સંપ્રદાયની ઓરિજિનલ પરંપરા જુઓ. એક પરમહંસો એકબીજાના પૂરક બનતા હતા, એકબીજાને સાથ સહકાર આપતા હતા. આવા જ્યોતિષાનંદ સ્વામીએ જ્યારે વડતાલમાં મંદિર થયું, ગઢપુરમાં મંદિર થયું, ધોલેરામાં મંદિર થયું, એમાં પણ એ સંતોની સાથે રહીને ખૂબ સેવા કરેલી. પુરુષોત્તમ નારાયણે જ્યારે 1886 જેઠ સુદ દશમે અંતર્ધ્યાન લીલા કરી ત્યારે પણ આ જ્યોતિષાનંદ સ્વામી ત્યાં હાજર હતા. આ રીતે જ્યોતિષાનંદ સ્વામીએ અનેકને ભગવાન સ્વામિનારાયણના દિવ્ય રંગે રંગી દીધા હતા અને અનેકને પુરુષોત્તમ નારાયણના પ્રાણ પ્યારા બનાવ્યા હતા. અનેક ચૈતન્ય મૂર્તિ તૈયાર કરનાર ભગવાન સ્વામિનારાયણને એમને 1865 પોષી પૂનમે દીક્ષા આપી હતી. ત્યારબાદ 25 વર્ષે 1890 પોષ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે તારીખ 25/1/1834 શનિવારે ભગવાન સ્વામિનારાયણ અનંત મુક્તો સાથે આ જ્યોતિષાનંદ સ્વામીને તેડવા આવ્યા. ત્યારે જ્યોતિષાનંદ સ્વામીએ કહ્યું કે આ અનંત મુક્તો સાથે પુરુષોત્તમ નારાયણ તેડવા આવ્યા છે. આખું બ્રહ્માંડ ભગવાનને મુક્તોથી ભર્યું છે. અવનીથી અક્ષરધામ સુધી મહારાજને મુક્તોની ઠઠ જામી, દર્શન કરો. આવી રીતે બોલતા ત્યારે અનેક હાજર રહેલા સંતો ભક્તોને પણ દિવ્ય દર્શન થયા. મુક્તોએ ચંદન પુષ્પની વૃષ્ટિ કરી. આવી રીતે ડંકો વગાડી વડતાલ ધામથી અક્ષરધામના અધિકારી બન્યા. અનંતના જીવનમાં સત્ય જ્ઞાનની જ્યોત જગાડનારા, ધર્મની જ્યોત જગાડનારા,
ભક્તિને વૈરક્તિની જ્યોત જગાડનારા, સદગુણોની જ્યોત જગાડનારા અને હજારોને હરિધામના અધિકારી બનાવનારા આવા જ્યોતિષાનંદ સ્વામીના પાવન ચરણોમાં કોટી કોટી વંદન સાથે પ્રાર્થના કરીએ એમના જેવા પણ સદગુણો આપણે પણ આવે, આપણે પણ જ્યોતિષાનંદ સ્વામીના જીવનમાંથી કાંઈક સારી જ્યોત જગાવીએ, જ્ઞાનની, ધર્મની, ભક્તિની, સમજણની, સત્સંગ સેવાની જ્યોત જગાડી આપણા જીવનને પણ સાર્થક કરીએ એવી સ્વામીશ્રી અને સ્વામીશ્રી જેની સાધના આરાધનાથી ઉપાસનાથી આવી સ્થિતિ પામ્યા એવા પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણના પાવન ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.